હેલો. હા જીજો, ક્યાં હો ગયા? બે મહેશ, તારા ફોન ની રાહ જોતો હતો. હા જીજો, કોંગ્રેચ્યુલેશન્સ. મેં આપણો રેડિયો પર તમે જોરદાર કામ કરો છો યાર. વિચાર કર, આ ઉંમરે પણ કરું છું. તારું કેવું? પણ જીજો એક વાત કહું, હવે 400 પાર થયા છે ને, હા, તો આજે એક સવાલ પૂછો, મને સાચું કહી નાખજો. હું તો ઓલા તમને ખરેખર એવું લાગે છે કે બધા મને જે આમ બધા કહે છે દેખાવ ને લગતું, એ મને આજે લગ્ન માટે જે મને ઇફેક્ટ કરે છે એ આ દેખાવ કરે છે? જો મહેશ, હા જીજો. હું આટલા વખતથી કઈ બોલ્યો? ના, તમે કઈ નહીં કીધું. પેલા તને કાલા કટ્ટા, કાલા જામ, બ્લેક ફોરેસ્ટ બધું કેટલું બધું બોલતો હતો. હું બોલ્યો આટલા છેલ્લા કેટલા વખતથી તે જો હું કશું બોલ્યો? પણ જીજો તમે નહીં કહેતા, પણ આ છોકરીઓ મને જાંબુ જાંબુ કહે છે. હું કહીએ જાંબુ. ભાઈ ઇગ્નોર કર ને, છોડ ને. તું કામ ધંધો કરીશ ને, કમાઈશ ને, તો આ બધું નિગ્લેક્ટ થઈ જશે. એટલે ટૂંકમાં આ બધું છે તો સાચું એમ ને? એટલે તને એવું છે કે હું ચાલુ કરું? મહેશ, તું કપડા કાઢીને ઉભો હોય ને તો તું કોઈ એવોર્ડ જેવો લાગે છે. હું વાત કરો છો જીજો. તને જોતો આવું ને તોય મને એવું થાય છે કે અલા, મારી આંખો બંધ છે. હવે જવા દો, હવે જવા દો. હવે તમે આખો તમે એ લેવલ પર ના આવી જશો. તો મને આવા સવાલો ના કરીશ પછી. કામ ધંધે લાગી ગયો છું મેં મારા ભાઈબંધ સાથે. એમ હું કરે છે? પિઝાની ફ્રેન્ચાઇઝી લીધી છે. પિઝાની ફ્રેન્ચાઇઝી ચોખ્ખું બોલ. આ એ લીધી છે ઇટાલિયન પિઝા. એમ અને ઇટાલિયન કંપનીએ શરત એટલી જ મૂકી છે કે તમારે અમારા પિઝા સાથે જે કરવું એ કરજો, બસ ઉપરથી ઝીણી સેવ ના વવરાવતા.